નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ પરીક્ષા એક પ્રસંગ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ગુજરાતમાં ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, એટલે આજે બોર્ડની પરીક્ષાનો ઉત્સવ છે તે શરૂ થવાનો છે, જેને લઈને તમામ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે હવે તૈયારીઓ કરી રહ્યા છે। ઘણા લોકો થોડા ઘણા સ્ટ્રેસમાં પણ આવી ગયા હશે। બોર્ડની પરીક્ષા છે આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને ચિંતા થવા લાગતી હોય છે। પરિવારના લોકો બોર્ડની પરીક્ષાનો એવો માહોલ ક્રિએટ કરી દેતા હોય છે કે જેના કારણે વિદ્યાર્થીના મગજમાં સ્ટ્રેસ આવી જાય અને જેના કારણે એની પરીક્ષા પર પણ ઘણી માઠી અસર પડતી હોય છે। ત્યારે આજે તમારો આ સ્ટ્રેસ દૂર કરવો છે, તમારે આ પરીક્ષા સાથે જોડાયેલી જે નાની મોટી સમસ્યાઓ છે જેનો જવાબ તમને નથી મળી રહ્યો, તમને નથી સમજાતું કે આ વિષય મને અઘરો પડે છે તો મારે આને કઈ રીતે કવર કરવું, તે આજે સમજીશું। સાથે સાથે બોર્ડની પરીક્ષા જ્યારે તમે આપવા જાઓ છો તો કઈ નાની નાની બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે તમારું પેપર તમે યોગ્ય રીતે લખી શકો, તમને સમય ઓછો ન પડે, કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય। તેના માટે નાની નાની બાબતો જે ઘણીવાર લોકો ધ્યાન નથી આપતા અને પછી જ્યારે પરીક્ષાનો સમય આવી જાય ત્યારે એ નાની બાબતો ઉપર ધ્યાન ના રાખી હોય એટલે ત્યારે મોટી બની જતી હોય છે। એટલે એ કઈ બાબતો છે તે જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે જાણીતા એવા શિક્ષણવિદ મેહુલભાઈ શાહ ઉપસ્થિત છે। મેહુલભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ આફ્ટરનૂન બધા જ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને। જ્યારે બોર્ડની પરીક્ષા પ્રસંગ પર્વ વિશે આપણે જીટીપીએલ પર આ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે જ્યારે 27મી ફેબ્રુઆરીથી પહેલું પેપર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પહેલીવાર આપી રહ્યા છે અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ત્યારે સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને પણ બહુ ચિંતા કરવાની જરૂર ના પડે એવી અગત્યની જે બાબતો ધ્યાનમાં રાખવાની છે આ પ્રસંગ સ્વરૂપે, આ પ્રોગ્રામ સ્વરૂપે હું અને જીટીપીએલ અને પ્રીતિબેનના સથવારે હું આ મારા થકી તમને 30 વર્ષના અનુભવ પરથી અગત્યની માર્ગદર્શક સૂચનાઓ આ પ્રોગ્રામ થકી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તો વન્સ અગેન બધા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ જે આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે અને ત્યારબાદ ફરી નિહાળી શકો એ રીતે તમને અગત્યની સૂચનાઓ અને અગત્યના માર્ગદર્શક મુદ્દાઓ અહીં અમે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે। થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન। બિલકુલ બિલકુલ મેહુલભાઈ, આપણે આ પરીક્ષા પર ચર્ચા કરીએ। મારે સૌથી પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સવાલ પૂછવો છે, કારણ કે આ વિદ્યાર્થીઓ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવાના છે એટલે એ લોકો ઉત્સાહિત તો હશે પરંતુ સાથે સાથે થોડો ડર પણ હોય, કારણ કે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવાની છે એટલે એમને સમાજ તરફથી, પરિવાર તરફથી જે એ માહોલ જે ક્રિએટ થઈ જાય કે બોર્ડની પરીક્ષા આ શબ્દ એટલો હાવી થઈ જાય છે કે ઘણીવાર એનો અલગથી સ્ટ્રેસ હોય, એને હેન્ડલ કરવામાં વિદ્યાર્થીઓ પાછા પડી જતા હોય છે। તો ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે જે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? દરેક વિદ્યાર્થી મિત્રોને એક તો સૌ પ્રથમ આ પરીક્ષા પહેલી વખત આપી રહ્યા છીએ એટલે એ લોકોએ આની પહેલા એમની શાળામાં અને આજકાલ જે અવેરનેસ ગુજરાત ગવર્મેન્ટ એટલે કે આપણી ગવર્મેન્ટ અને આપણું ડીઈઓ કચેરી જે વખત વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે એક આ વખતે એટલે જ્યારથી આપણા ડીઈઓ સાહેબ આવ્યા છે ત્યારથી એક નવતર પ્રયોગ તરીકે પહેલા જ પ્રિલિમ એટલે કે બોર્ડની એક્ઝામની રૂપરેખા સ્વરૂપે વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 માટે ખાસ કરીને એક પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું કે જેમાં દરેક વિદ્યાર્થીઓને કેવી રીતે બોર્ડની પરીક્ષામાં એ લોકોની પરીક્ષાનો ટાઈમ હોય છે 10 વાગ્યાથી 1:15 વાગ્યા સુધીનો। તો વિદ્યાર્થી મિત્રોને પહેલા 10 વાગે વર્ગખંડમાં બેસાડી દેવામાં આવે છે, એમને એક હોલ ટિકિટ આપવામાં આવે છે દરેક સ્કૂલ તરફથી, જે માટેનું પેપર બોર્ડ તરફથી સેટ કરીને સ્કૂલમાં પહોંચાડવામાં આવે છે અને એ પેપરમાં પહેલી 15 મિનિટ એ લોકોને પેપર વાંચવાનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ બોર્ડના નિયમ પ્રમાણે સુપરવાઇઝર હોય જે પરીક્ષાને લગતી અગત્યની બધી માર્ગદર્શન સૂચનાઓ અને જે હોલ ટિકિટ જે બોર્ડના વિદ્યાર્થીઓ પહેલીવાર આપી રહ્યા છે એમના માટે ખાસ કરીને કહી દઉં કે દરેકે હોલ ટિકિટ જે મળે છે જે સ્કૂલમાંથી હવે પ્રવેશ પત્ર એ હવે
લગભગ 1-2 દિવસમાં દરેક વિદ્યાર્થીને ગુજરાતમાં મળી જશે, જેથી કરીને એમને ખબર પડે કે એમને એક્ઝામ કઈ જગ્યાએ આપવાની છે. તો એ દરેક વિદ્યાર્થી અને વાલીને માર્ગદર્શન છે કે 10 વાગ્યાનું પેપર સ્ટાર્ટ થવાનું છે. પરીક્ષાના 1 દિવસ પહેલા સાંજે 4 થી લગભગ દરેક શાળાઓમાં એ લોકો પોતાનો નંબર કયા માળ પર આવ્યો છે, કઈ સ્કૂલમાં કયા ફ્લોર પર છે વગેરે માર્ગદર્શન માહિતી ત્યાં લગાવેલી હોય છે. એટલે દરેક વિદ્યાર્થીને ખબર પડે કે મારા ઘરથી મારું સેન્ટ. ખાસ કરીને વિદ્યાર્થીઓ એક ટ્રાન્સપરન્ટ પાઉચ લઈ જવાનું હોય છે. બૂટ ચપ્પલ પહેરવાનું અલાઉ છે, પણ પરીક્ષામાં વર્ગખંડમાં જતા પહેલા બૂટ ચપ્પલ કઢાઈ દે છે. તો આઈડિયલ છે કે તમે સ્લીપર કે ચપ્પલ એવી પહેરીને જાઓ કે તમારો ટાઈમ વેસ્ટ ન થાય. એકદમ રિલેક્સ મૂડમાં વિદ્યાર્થીઓ જવાનું હોય છે. આવી પરીક્ષા એ લોકોએ પૂર્વ તૈયારીઓ સરસ જ કરેલી છે. અને વર્ષોથી જે આપણે જોઈએ છે કે બધા જ શિક્ષકો, વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પોતાના અભ્યાસ પ્રત્યે આજકાલ બહુ સચેત હોય છે. એટલે પોતાના પેપર છે બહુ વધારે પડતું મિત્રો જોડે કે સગાવાલા જોડે કે બહુ ડિસ્કશનમાં ઉતરવાની જરૂર નથી. ટાઈમસર સ્કૂલે 9:30 પહોંચી જવાનું છે. જે વર્ગખંડમાં આવે ત્યાં બેસવાનું છે. અને સૌથી અગત્યની વસ્તુ કે ટ્રાન્સપરન્ટ પાઉચ, એમને પેન લઈ જવાની છે, બોલ પોઈન્ટ પેન. એ લોકોને કોઈ બીજા કલરની પેન યુઝ કરવાની હોતી નથી. ખાસ કરીને પ્રવેશ પત્ર લઈ જાય અને જરૂર પડે તો એક પોતાનો આધાર કાર્ડ રાખી શકે છે. બીજી કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ એ લોકોને એલાઉ નથી. એટલે ભણવા માટે ને ઘરે તૈયારી માટે ને બધું જોવા માટે એ લોકો ઘણીવાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. પણ એક્ઝામ સ્માર્ટ વેમાં ગવર્મેન્ટ કન્ડક્ટ કરે છે. એટલે સ્માર્ટ વોચ પણ એલાઉ નથી, સ્માર્ટફોન પણ એલાઉ નથી. એટલે કોઈ પણ સિચ્યુએશનમાં વાલી અને વિદ્યાર્થી મિત્રોને એક પ્રકારે રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીને ખાસ કહી દે કે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક ઉપકરણ ભૂલથી પણ પોતાની જોડે રહી ના જાય. આમ તો દરેક સેન્ટર પર એનું ચેકિંગ થતું જ હોય છે, જે ગવર્મેન્ટના ધારાધોરણ છે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને એ કહેવાનું કે પાણીનું પણ ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જઈ શકે છે. આમ દરેક સેન્ટર ઉપર પાણીની વ્યવસ્થા હોય છે, પણ તમે ચાહો તો તમારી ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ પણ લઈ જઈ શકો છો. બાકી વાંચતા વાંચતા કોઈ પણ પ્રકારનું મટીરિયલ પોતાની જોડે રહી ના જાય, એની ખાસ દરેક વિદ્યાર્થીઓ તકેદારી રાખવાની. 10માના વિદ્યાર્થીઓ પહેલી વાર આપી રહ્યા છે એટલે થોડા ચિંતાતુર હોય. જેમ જેમ પરીક્ષા નજીક આવતી હોય, વાલીઓ હોય, ગેસ્ટ હોય, રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, મોટા ભાઈ બહેન હોય, થોડી થોડી શિખામણ બધા આપતા હોય. પણ તમારા વડીલ મિત્ર તરીકે અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થી મિત્રો એકદમ રિલેક્સ રહેજો. તમે જે તૈયારી કરી છે ને એનું જ પેપર છે. તમને નથી આવડતી એની પરીક્ષા લેવાની નથી. આ પરીક્ષા આખા ગુજરાત માટે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે તૈયારી કરી છે ને એની જ આપણે એ 3 કલાકમાં સરસ રીતે પ્રેઝન્ટ કરવાનું છે. પ્રયત્ન એવો કરવો કે સારા અક્ષરે અને સુવાચ્ય અક્ષરે કોઈની પણ બાજુમાં જોયા વગર સરસ રીતે પેપર લખવાનો મહાવરો કેળવવો. હવે પરીક્ષા શરૂ થવાની છે એ પહેલા જે ટાઈમ ટેબલ તમને મળેલું છે એ પ્રમાણે રિવર્સમાં એકવાર ટાઈમ ટેબલ બનાવીને જે પહેલું પેપર હોય એ પહેલા આપણે પરીક્ષાના 1-2 દિવસ પહેલા આવી જાય, એના અગત્યના પ્રશ્નો આપણે જોઈ લીધેલા હોય, રિવિઝન કરવાનું. અને એ જ પ્રમાણે ઓલમોસ્ટ પેપર આવતું હોય છે. તમે બધાએ અલગ અલગ પેપર સેટ માર્કેટમાં અવેલેબલ હોય એ પણ લખેલા જ હોય છે. અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આજકાલ બહુ જ અવેર હોય છે. એટલે અનનેસેસરી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ગવર્મેન્ટ અને આપણો સમાજ એ વિદ્યાર્થીઓની તરફેણમાં જ બધા નિર્ણય લેતા હોય છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ હોય તો ઇમિડિયેટલી અવેરનેસના સ્વરૂપે, હેલ્પ કરવાની સ્વરૂપે બધા જ કંઈક ને કંઈક હેલ્પ કરવા તૈયાર જ હોય છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને કશે પણ એવી અગવડ લાગે તો આજુબાજુમાં જે સ્કૂલ પર સેન્ટર આવ્યું છે ત્યાંના સ્થળ સંચાલકને મળી લે. કોઈ પણ પ્રોબ્લેમ થયો તો વાત કરી લે. એનું તરત એ લોકો નિરાકરણ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. તો પહેલી વાર બોર્ડની પરીક્ષા આપો છો એટલે કોઈ હાવ રાખવાની જરૂર નથી. એકદમ રિલેક્સ માઇન્ડમાં આપણી તૈયારી મુજબ જ પેપર
લખવાનું છે. અને આ જિંદગીની પહેલી પરીક્ષા નથી, આ તો વિદ્યાર્થી મિત્રો 10મું ધોરણ છે. વખત આપણે પરીક્ષા આપેલી જ છે ધોરણ 1 થી 9માં. એવી જ રીતે 10માની પરીક્ષા છે અને એના પરથી જ આગળના પથદર્શક તરીકે તમે 10માના જે પરિણામ મેળવશો એના પરથી આગળ અભ્યાસ કરવાની પ્રેરણા છે. એટલે કોઈએ કોઈ નાસીપાસ થવાની જરૂર નથી, કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. ફક્ત પરીક્ષાના પર્વને એક સામાન્ય ઉત્સવ તરીકે, તહેવાર તરીકે સરસ તૈયારી કરીને એને સરસ રીતે ઉજવવાનો પ્રયત્ન કરવાનો છે. સારી રીતે આપે જણાવ્યું કે પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા ચાલુ થઈ જશે ત્યારે પરીક્ષા કેન્દ્ર પર જવા માટે કઈ કઈ વસ્તુઓ જોડે રાખવાની છે, ત્યાં જઈને કઈ રીતે પરીક્ષા તમારે કન્ડક્ટ કરવા દેવાની છે, એ તમામ બાબતો આપે જણાવી. હવે મને એ સવાલ પૂછવો છે, ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ સવાલ હોય છે કે જ્યારે પેપર લખવાનો જ્યારે સમય આવે તો નાની મોટી ઘણી સમસ્યા સર્જાય. જેમ કે કોઈ સવાલ છે કે એને બહુ સારી રીતે કોઈ વિદ્યાર્થીને આપે છે અને એ સવાલ પાછળ 1-2 પેજ ભરી દે, બહુ બધું લખી નાખતા હોય છે અને ઘણીવાર ઘણા સવાલ એવા હોય છે કે આવડતું ન હોય તેમ છતાં થોડું ઘણું લખીને છોડી દે. એટલે આ કઈ રીતે, મતલબ મારો સવાલ એ છે કે કઈ રીતે પેપર લખવું, કોઈ પણ સવાલને કન્ડક્ટ કઈ રીતે કરવો, કયા સવાલ પાછળ કેટલો સમય કાઢવો, એના વિશે થોડું વિસ્તારથી જણાવશો. બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે મેડમ. અને વિદ્યાર્થીની આજ મૂંઝવણ હોય છે. એટલે 31 વર્ષના અનુભવી શિક્ષક તરીકે અને મારો મેઇન સબ્જેક્ટ 12 કોમર્સમાં અકાઉન્ટ અને સ્ટેટ્સ છે. જેમ વિદ્યાર્થીઓને 10મા ધોરણમાં મેથ્સ અને સાયન્સ આવે અને જે એસએસ ને એવા સબ્જેક્ટ આવે છે, વિદ્યાર્થી મિત્રો પહેલા તમને બધાને 10મા ધોરણમાં હોય તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે બહુ વિકલ્પવાળા પ્રશ્નો આવે છે. એમાં તમારે ઓપ્શન લખવાનો હોય છે અને એનો આન્સર લખવાનો હોય છે. વેરી શોર્ટ ક્વેશ્ચન આન્સર એટલે ટૂંકમાં પ્રશ્નો 1 કે 2 વાક્યમાં જવાબ આપવાનો છે, કે જેમાં વાક્યોને લક્ષણોને એવું પૂછાતું હોય, કોઈ સૂત્ર પૂછાતું હોય તો એ જ જે એની ભાષા હોય એ જ લખવાની, એમાં વધારે લખવાની જરૂર છે નહીં. પ્રશ્નનો જવાબ 1 કે 2 વાક્યમાં જ લખવાનો, જે પેપર સ્ટાઇલમાં કીધેલું છે. અને આપણે પરીક્ષા પહેલા પેપર સ્ટાઇલ પ્રમાણેના ઘણા બધા પ્રશ્નપત્રો લખેલા જ હોય છે. હવે જે મસ્ત અને ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન તમારા વિદ્યાર્થી મિત્રો મગજમાં રહે છે કે જ્યારે ઓપ્શન આપેલા હોય ને એટેમ્પ્ટ કેવી રીતે કરવું. એટલે જ્યારે 2 માર્કર, 3 માર્કર, 5 માર્કર એવા ક્વેશ્ચન્સ આપણે એટેમ્પ્ટ કરતા હોઈએ તો આપણે વિષયને સમજી, સૌથી પહેલા બોર્ડનો નિયમ તમને કહી દઉં કે વિદ્યાર્થી માની લો કે સી સેક્શનમાં તમારે 7 પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના હોય અને 9 પ્રશ્નો આપેલા હોય તો તમને પહેલા જે 7 પરફેક્ટ આવતા હોય પણ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લખવાનો મહાવરો રાખવાનો. એટલે ક્વેશ્ચન 16 પહેલા મલ્ટિપલ ચોઇસ હોય, પછી 8 તમારા VSQ હોય તો 24 પ્રશ્નો થઈ ગયા. પછી 25મા પ્રશ્નથી ધારો કે 27મો નથી આવતો તો તમે એની જગ્યા મૂકી શકો છો થોડા લાઈનની, અને પછી 28મો પ્રશ્ન, જ્યારે પ્રશ્ન યાદ આવે ત્યારે એ જગ્યાનો ઉપયોગ કરીને લખી શકો છો. ખોટી ચેક કરવાની જરૂર નથી. અને તમને ધારો કે એક પ્રશ્ન વધારે લખવો છે તો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લખી શકો. પેપર ચેકિંગનો નિયમ છે કે તમે 7 ને બદલે 8 પ્રશ્નો લખ્યા અને તમારો એક પ્રશ્નમાં 2 માર્કના પ્રશ્નમાં 1 માર્ક આવે છે અને બીજો જે એક્સ્ટ્રા લખ્યો એમાં તમારા પૂરેપૂરા 2 આવે તો બેસ્ટ ઓફ 7 ગણવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારો જે 8મો પ્રશ્ન 2 માર્કનો સાચો હશે એટલે તમને એ પ્રશ્નના 2 માર્કના 7 પ્રશ્નો એટલે પૂરા 14 માર્ક આપવામાં આવશે. તમારો કોઈ માર્ક કપાશે નહીં. એ પેપર સેટરને પણ ખબર છે, પેપર ચેકરને ખબર છે. અને વિદ્યાર્થી મિત્રો કોઈ લંબાણપૂર્વક લખવાની જરૂર નથી હોતી. આપણે જે પ્રશ્નમાં માંગ્યું છે એ પ્રમાણે જરૂરી વિગતો કવર થઈ જાય એ રીતનું જ વિદ્યાર્થીઓ આપણે લખવાનું છે. અનનેસેસરી ખોટું લખવાની જરૂર નથી. આપણે જે જરૂરી છે પોઈન્ટ ટુ પોઈન્ટ છે, આપણી તૈયારી સરસ છે એ પ્રમાણેનો સરસ મજાનો આન્સર લખવાનો છે. આન્સર સાચો હશે, પેપર સોલ્યુશન આપેલું હોય છે પેપર ચેકરને, એ પ્રમાણે જ બોર્ડમાં પેપર ચેક થાય છે, એ પ્રમાણે જ માર્કનું એલોટમેન્ટ થાય છે. એટલે કશે પણ વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાની જરૂર નથી. દરેક સેક્શનના માર્ક આગળ કેરી ફોરવર્ડ થાય છે, એનું ટોટલિંગ વેરિફિકેશન બધું પરફેક્ટ થતું હોય છે. એટલે તમે જે લખ્યું છે, સરસ રીતે લખ્યું છે, એનું પરિણામ પણ વિદ્યાર્થી મિત્રો તમને સરસ જ મળશે. હજુ થોડા દિવસો બાકી છે. જ્યાં આવી તૈયારીમાં ઉણપ લાગે તો જે સેક્શનમાં તમે ઘરે પ્રશ્નપત્રના મહાવરા રૂપે લખ્યા હોય કોઈ પણ પેપર સેટ અવેલેબલ છે. આપણા ગવર્મેન્ટે બહાર પાડેલા
પ્રશ્ન બેંક પણ છે, એ પણ સેક્શન વાઇઝ છે, એ પણ તમે રિફર કરી શકો છો. અને હજુ તમે તમારા સ્કૂલના શાળાના શિક્ષકો, તમારા વડીલો, મિત્રો એમની હેલ્પ લઈને પણ જે સેક્શનમાં જ્યાં તમારા પ્રશ્નોમાં પ્રોબ્લેમ આવતા હોય તેનું નિરાકરણ હજુ પણ તમે લાવી શકો છો. એટલે અનનેસેસરી લાંબા પ્રશ્નો લખવા નથી, પણ સમયને અનુરૂપ જે આપણી સમય સારણી છે, ટાઈમ ટેબલ જે પ્રશ્નપત્રમાં 3 કલાકનો સમય આપેલો છે, તો દરેક સેક્શનને અમુક સમય આપવાનો હોય એ પ્રમાણનું તમારા શિક્ષકોએ તમને ગાઈડન્સ આપેલું જ હશે, અને એવું તમે ઇઝીલી સમજી શકો છો. અને એ પ્રમાણે તમારે માંગ્યા મુજબના જવાબ લખવાના છે. જ્યાં એવું લાગે કે કોઈ જગ્યાએ ઓપ્શન છે અને આપણે ટાઈમ બચે એવો છે, તો એ ઓપ્શનની જગ્યા રાખી હોય ત્યાં તમે ઓપ્શન એટેમ્પ કરી શકો છો. જે તમારો વધારે સાચો જવાબ હશે અને જેમાં વધારે માર્ક મળેલા હશે એ કન્સિડર કરવામાં આવે છે. તો બોર્ડના પેપર ચેકિંગમાં પણ બહુ જ ધ્યાન રાખવામાં આવે છે અને હંમેશા વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદા લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નથી. સરસ મજાની તૈયારી છે, એ જ પ્રમાણે સરસ મજાનું લખવાનું છે અને એ જ પ્રમાણેના સરસ મજાનું પરિણામ મળશે. આ ઉપરાંત મેહુલભાઈ, કેવું થાય ઘણીવાર બધા વિદ્યાર્થીઓ બધા સબ્જેક્ટમાં પરફેક્ટ નથી હોતા, પરંતુ કોઈ એક સબ્જેક્ટ ખૂબ સારી રીતે આવડતો હોય, પરંતુ કોઈ એક સબ્જેક્ટ એવો છે કે એ નથી આવડતો, એમાં થોડાક કાચા પડી જાય, અને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે જે નથી આવડતું એનું પેપર આપ્યા બાદ નિરાશ થઈ જતા હોય છે, કારણ કે એ પેપર એટલું બધું સારું નથી ગયું, અને પછી બીજા દિવસે કોઈ એમનો ફેવરેટ સબ્જેક્ટ છે તેમ છતાં એમાં સારું પરફોર્મ નથી કરી શકતા, કારણ કે પહેલાં પેપરની જે નિરાશા છે એના કારણે જે સ્ટ્રેસ આવી ગયું છે તેનું પરિણામ એ બીજા પેપરમાં દેખાય. તો આજે પરીક્ષાના દિવસો દરમિયાન સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહેવાનું, એક પેપરની અસર બીજા પેપર પર ન પડે તે રીતે કઈ રીતે ટાઈમ ટેબલ સેટ કરવું? બહુ જ સરસ પ્રશ્ન છે અને